સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગ 2025ની શરૂઆત 7 જૂનથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં થવાની છે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગની શરૂઆત 7 જૂન 2025થી થવાની છે. આ ટુર્નામેન્ટ 28 જૂન 2025 સુધી ચાલશે અને સૌરાષ્ટ્રના સ્થાનિક ખેલાડીઓ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાનો એક મહત્વપૂર્ણ મંચ બની રહેશે. ટુર્નામેન્ટનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવું અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવાની તક આપવી. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ SPL 2019માં શરૂ થઈ હતી અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે. ટુર્નામેન્ટમાં વિવિધ ટીમો ભાગ લે છે, જેમ કે ગોહિલવાડ ગ્લેડિએટર્સ, કચ્છ વોરિયર્સ, હલાર હીરોઝ, ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ. આ ટુર્નામેન્ટ સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરે છે અને તેમને મોટા મંચ પર પ્રદર્શન કરવાની તક આપે છે. નિરંજન શાહ સ્ટેડિયમ, જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે, 2009માં સ્થાપિત થયું હતું અને તેની બેઠકોની ક્ષમતા 28,000 છે. સ્ટેડિયમમાં સોલાર પેનલ્સની સ્થાપના કરવામાં આવી છે, જે તેને ગુજરાતનું પ્રથમ સોલાર પાવર સ્ટેડિયમ બનાવે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો યોજાઈ છે, જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગ 2025ની શરૂઆત સાથે સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ માટે એક નવી આશા અને ઉત્સાહનો સમય આવી રહ્યો છે. આ ટુર્નામેન્ટ સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરે છે અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવાની તક આપે છે. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ અને પ્રશંસકો માટે વિવિધ સગાઈઓ અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ યોજાશે, જે સ્ટેડિયમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ બનાવશે.